જય હિન્દ મિત્રો, ગુજરાતની અંદર દારૂબંધીની વાતો કરતા આપણા ગૃહમંત્રી જ્યારે હોય ત્યારે ફાકા ફોજદારી કરતા હોય છે, તો આ એક બુટલેગર છે જે પોતાના સમાજને આહવાન કરે છે કે ભાઈ તમે દારૂ માટે કોઈ દિવસ મૂંઝાતા નહીં. એસીબીના જે પીઆઈ છે સિસોદિયા સાહેબ અને પરમાર સાહેબ, એ બંને મારા ભાગીદાર છે. 60-40ની ભાગીદારી છે, કારણ કે 60% એના અને 40% મારા. અને એ પોતે વિવિધ બ્રાન્ડ, જે દારૂની અંદર બ્રાન્ડ હોય ને, વિવિધ બ્રાન્ડનો દારૂ રાખે છે. અને પોલીસવાળા નહીં પકડે એની ગેરંટી આપીએ અને ગુજરાતની અંદર દારૂ વેચી રહ્યો છે. અને એ ખુદ કહે છે કે ભાઈ હું થોડોક કરજમાં છું, લહેણામ છું, તો મારી મદદ કરજો. કારણ કે પોલીસવાળાએ મને મદદ કરે છે. પોલીસવાળાએ કહે છે કે તું ભાઈ વેચ, બરાબર, એટલે તારું ઘર હાલે અને અમારા રોટલા નીકળે. એટલે આ આપણી પોલીસ છે. તો આપણા ગૃહમંત્રી જ્યારે ફાકા ફોજદારી કરે ને, ત્યારે આપણે એને કહેવાનું મન થાય કે તમે આ વિડીયો જુઓ, તમે જોઈ લો પહેલાં. મારું નામ શૈલેષભાઈ ધનસુભાઈ જરૂરિયાત, સુમનગર નસીપટ રોડ, દેસર ભગત શરમૈયાનગર. ભાઈઓ, જય કોળી સમાજ, જય માનદાદા. હું તમને એક વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતો હોય તો મારો સંપર્ક કરજો. મારો નંબર છે 99 42 37 બીજો નંબર એક લખી લ્યો 89 573 5 9. એ પણ મારો નંબર છે. અને તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું. કારણ કે સિસોદિયા સાહેબ, એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ બંને જણા મારી સાથે પાર્ટનરશિપમાં ભાગમાં છે. એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય. આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો. મારી પાસે સિગ્નેચર બ્લેનર, આરસી, એન્ટીકુટી બ્લુ, પાસપોર્ટ, ટીચર્સ કોડ, હર્નેવલ, બ્લેક ડોગ, જીન, મેજિક મુવમેન્ટ, કોટરિયા, બધી વસ્તુ છે. અને મારો નંબરને 24 કલાક ચાલુ છે. આપ ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આપ મારા સમાજના લોકો બીજે ક્યાંય ન જતા દારૂ લેવા માટે. અને મને પોલીસનો પૂરો સહકાર છે. પરમાર સાહેબ મારી યારે ભાગમાં છે, એટલે બીજું કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં ત્યાં માલ પકડે છે ત્યાં પરમાર સાહેબ પકડે છે, પણ એ પરમાર સાહેબ મારી જાણે છે. અને આજે બપોરે મારો માલ પકડાનો હતો એવું સાંભળવા મળ્યું છે. પણ એમાં એવું હતું કે પોલીસને મેં કેસ આપેલો છે, 10 પેટીનો કેસ આપેલો છે. અને પોલીસને શું અમુક તમે કેસ કરવો પડે, એટલે પોલીસને દેખાડો પડે ને, કામગીરી દેખાડવી પડે મારા ભાઈઓ. એટલે પોલીસે કામગીરી દેખાડી દીધી છે. એટલે બાકી તમે કોઈ બીજી કોઈ ચિંતા ન કરતા. આવું બધું તો શું હોય, પોલીસનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું હોય. પોલીસ કે એમ નામ તો કંઈ બધું હાલતી ન હોય. પોલીસને અમુક તમે દેખાડવું પડે. એટલે આપ લોકો કંઈ ચિંતા ન કરતા. હું આપ લોકોને કહું છું કે આપ મને હેલ્પ કરો. હું થોડોક દેણામાં છું અને પોલીસ પણ મને હેલ્પ કરે છે. પરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે. સીસી સાહેબ મને બહુ હેલ્પ કરે છે. અને મને તમને ધંધો કર અને 40% તું પૈસા રાખ અને 60% અમને આપજે. એટલે 60% એમને પૈસા આપું છું. એટલે બીજી તો કોઈ ચિંતા તમારા કોઈ કસ્ટમરને નથી ભાઈ. જે કંઈ તકલીફ હતી, આજ કેસ આપવાનો તો એ કાપી દીધો. 1 મહિના સુધી કોઈને તકલીફ નથી. પરમાર સાહેબ મારી હારે જ છે, સીસી સાહેબ મારી હારે જ છે. અને કોઈ ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારા ભાઈ. બરાબર, બીજું તો મારે કંઈ કહેવું નથી મારો ભાઈ. બસ હું એટલું જ તમને કહેવા માગું છું કે મને આજેથી ગમે ત્યારે ફોન કરજો. મારો ફોન 24 કલાક ચાલુ રહેશે. જય મનદા, જય વેલનાથ. અન્ય સમાજ પણ મને ફોન કરજો. હું તમને પણ માલ આપીશ. ખાલી મને ફોન કરજો. હું તમને નામ ઠામ નહીં પૂછું, માલ આપી દઈશ. કારણ કે મારી યારે પરમાર સાહેબને વિશે સાહેબ એટલે મને કોઈ ચિંતા જ નથી. એમ એસપી સાહેબ કોને કામ આપે? પરમાર સાહેબને. પરમાર સાહેબ મારી એટલે મને કોઈ ચિંતા જ નથી દાદા. ગમે ત્યારે ફોન કરજો મને. જોયો આ વિડીયો, જેની અંદર એની કેટલું આખું છે, એના મોબાઈલ નંબર, 2 પીઆઈ, એલસીબીના જે પીઆઈ છે સિસોદિયા અને પરમાર સાહેબના પણ નામ આપ્યા. સાથે સાથે એની ભાગીદારી જે 60-40%ની ભાગીદારી છે તે પણ દર્શાવી. અને એની પાસે કેટલી બ્રાન્ડના દારૂ છે તે પણ દર્શાવ્યા છે. અને સૌથી મોટું કે એના મોબાઈલ નંબર બંને આપ્યા છે. તો હવે આપણા ગૃહમંત્રીની પાસે જો સિંહનું કાળજું હોય અને બહુ ફાકા ફોજદારી કરતા હતા ને કે ક્યાંય પણ દેખાય તો મને કહેજો, દેખાય નહીં. આ ભાઈ તો સામે સામું સાબિત કર્યું છે કે ભાઈ આ લ્યો મારો નંબર, હું વેચું છું. પોલીસવાળાને રહેમ નજર હેઠળ. પોલીસવાળા કોની રહેમ નજર હેઠળ હોય? ગૃહમંત્રીના. તો હવે આ હપ્તા કેટલે સુધી પોકે છે એ જોઈએ, ને કાં પછી આપણે એનો કાલે વરઘોડો જોઈશું. જય હિન્દ, જય ભારત.